તમે લોકો બધા પ્રાર્થના કરો છો ખરા? દિવસ દરમિયાન તમારા ટાઈમ ટેબલમાં પ્રાર્થના હોય છે ખરી? અને જો પ્રાર્થના હોય છે તો આપણે માથી 6-7 એને વાંચીએ. ઈસુ પોતે એ બાબતમાં કંઈક આપણને કહે છે. વળી તમે પ્રાર્થના કરવા બેસો ત્યારે તમારે વિધર્મીની પેઠે નિરર્થક લપલપાટ કરશો નહીં. નિરર્થક લપલપાટ. અહીંયા ઈસુ એક પ્રાર્થના કરવાની બાબતમાં કંઈક વાત કરે છે કે તમે પ્રાર્થના કરવા બેસો તો નિરર્થક લપલપાટ કરશો નહીં. તમે આવી કોઈ પ્રાર્થના કરો છો કે જ્યારે એકચ્યુઅલમાં કહેવાય પ્રાર્થના પણ ચાલતો હોય લપલપાટ? દાખલા તરીકે કોઈ પ્રાર્થના શરૂ કરી 15 મિનિટ સુધી એ પ્રાર્થના ચાલે છે. ઓટો મોડ પર એ પ્રાર્થના તમારા મોઢામાંથી નીકળ્યા કરે છે. જ્યારે તમે પ્રાર્થના બોલો છો ત્યારે તમારા વિચારો બીજે ક્યાંક ફરતા હોય છે. ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવાનું બાકી છે, ધોબી કપડા આપી ગયો નથી, કાલે ઓફિસમાં મારે બોસને આ બતાવવાનું છે. તો એવું બને છે ખરું કે તમારું મોં પ્રાર્થના કરતું હોય પણ તમે પ્રાર્થના સાથે કનેક્ટેડ ના હોય. તમે તમારા મનની અંદર એ વિચારો અલગ અલગ ચાલતા જ હોય પણ કોઈ તમને સાંભળે તો શું લાગે કે તમે પ્રાર્થના કરી રહ્યા છો. આવું બને છે ખરું તમારી લાઈફમાં? બને છે? તો પ્રાર્થના જેવા શબ્દથી શરૂઆત કરી છે. તો બાઇબલમાં એક પ્રાર્થના જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને શીખવાડી છે અને એ આપણને ખબર છે, હે મારા બાપ, આ ફાધર ઇન હેવન. તો એ પ્રાર્થના ઈસુએ ક્યારે શીખવાડી? ઈસુના શિષ્યો એકવાર ઈસુ પાસે આવે છે અને ઈસુને કહે છે કે યોહાન એમના શિષ્યોને પ્રાર્થના શીખવાડે છે તો તમે અમને પ્રાર્થના શીખવાડો ને. તો એ વખતે આ હે મારા બાપની પ્રાર્થના ઈસુ શીખવાડે છે. એ પ્રાર્થનાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ પ્રાર્થનામાં અલગ અલગ વચનોમાં ઈસુ આપણને શું કહે છે. માથી 6:9, માથી 6:7 ઈસુ શું કહે છે કે નિરર્થક લપલપાટ કરશો નહીં. માથી 6:9 ઈસુ કહે છે કે માટે તમારે આમ પ્રાર્થના કરવી. ઈસુ આપણને શીખવાડે છે પ્રાર્થના કેવી રીતના કરવાની. આવી રીતના પ્રાર્થના કરવાની. હે અમારા પરમપિતા, હે અમારા બાપ. તો આપણે 2 થી 3 વસ્તુઓ આટલું બોલીએ છીએ, હે અમારા બાપ. એની અંદર આપણે 2 થી 3 વસ્તુઓ કરીએ છીએ. નંબર 1, જ્યારે આપણે કોઈની જોડે વાત કરીએ તો ડાયરેક્ટ વાત શરૂ નથી કરતા. ઘરમાં આપણે કોઈ સંબંધ હોય, મમ્મી જોડે વાત કરીએ તો આપણે કહે છે મમ્મી મને ભૂખ લાગી છે, પપ્પા મને પૈસા જોઈએ છે. તો એ જે તે સંબોધન એની સાથેનો આપણો સંબંધ હોય એ સંબંધને આપણે સંબોધિત કરીએ છીએ. રાઈટ? તો પ્રાર્થનાની અંદર પહેલું જ વાક્ય છે હે અમારા બાપ. અહીંયા આગળ આપણે પરમેશ્વરને આપણા પિતા તરીકે, આપણા બાપ તરીકે સ્વીકારીએ છીએ. સ્વીકારીને એને સંબોધન કરીએ છીએ કે હે અમારા બાપ. તો દુનિયાવી બાપ એ આપણા માટે નાના હતા ત્યારથી આપણા બધા જ ખર્ચા ઉઠાવે, આપણી જરૂરિયાતની બધી વસ્તુઓ લઈ આપે, આપણને ફરવા લઈ જાય. તો આપણા જીવનમાં બાપનો એક રોલ છે. તો જ્યારે આપણે પ્રાર્થનામાં બેસીએ છીએ ત્યારે પરમેશ્વરને આપણે પિતા તરીકે સંબોધીએ છીએ. પ્રભુ એટલે કોણ? કોઈ પૂછે પ્રભુ એટલે કોણ? પ્રભુ એટલે એ મારો બાપ છે. He is my father. જ્યારે બાપ તરીકે તમે પ્રાર્થના શરૂ કરો છો તો એ તમારા માટે અજાણી વ્યક્તિ નથી, એ અજાણ્યું કોઈ નથી. તમે કોન્ફિડન્ટલી બોલો છો હે અમારા બાપ. એ બોલવામાં તમારો આત્મવિશ્વાસ, આગળની વાતચીત કરવાનો તમારો વિશ્વાસ વધી જાય છે. જો તમે પ્રભુને હે અમારા બાપ બોલો છો તો બાપ કોણ હોય?
જેનું ડીએનએ તમારી અંદર છે. હવે આપણા પરમેશ્વર પિતાનું ડીએનએ એટલે શું? જો તમે પરમેશ્વર પિતાને બાપ કહો છો, તો એ બાપે તમને કેવા બનાવ્યા છે? ખોલો ને જેનેસિસ 1:27. ત્યાં વચનમાં કહે છે કે પ્રભુએ માણસને બનાવ્યા, પણ કેવા બનાવ્યા? એમની પ્રતિમૂર્તિ. પ્રભુએ તમને ને મને બનાવ્યા છે, તો કેવા બનાવ્યા છે? એમના જેવા. એમનું જે ડીએનએ છે એ જ આપણી અંદર મૂક્યું છે. આપણો આત્મા અને પરમેશ્વરનો આત્મા સેમ છે. જો તમે એમને બાપ તરીકે સ્વીકારો છો, તો એ માનવા માંડો કે એમનું ડીએનએ તમારી અંદર છે, એમની પ્રતિમૂર્તિ રૂપે તમને બનાવવામાં આવ્યા છે. અને એટલે યોહાન 14 ઈસુ કહે છે કે તમે મારા જેવા કામ કરશો અને મારાથી પણ મોટા કામ કરશો. કેમ? કારણ કે આપણામાં આપણા પરમેશ્વર પિતાનું ડીએનએ છે. આપણે આપણા પ્રભુ જેવા છીએ. તો જ્યારે હે મારા બાપ બોલીએ છે, ત્યારે આપણને આ ખ્યાલ હોવો જોઈએ કે મારો બાપ કોણ છે, હું કોના જેવી છું, હું કોના જેવો છું? મારા બાપ જેવો છું, પરમેશ્વર બાપ જેવો છું, અને મારા બાપ જેવો હું પાવરફુલ છું. હવે બીજો એક શબ્દ આવ્યો અહીંયા કે તમારા નામનો મહિમા થાવ. મહિમા એટલે કે ગ્લોરી. ગ્લોરી એટલે શું? એના તમને 2 એક્ઝામ્પલ આપું. ખેડૂત જમીનમાં દાણો વાવે, પછી એ દાણો ખેડૂત જોઈ શકે? ના જોઈ શકે, કારણ કે એ જમીનની અંદર જતો રહ્યો છે, એટલે ખેડૂત એ દાણાને જોઈ શકતો નથી. પણ થોડા દિવસ થાય પછી એ જમીન ફાડે, દાણો એમાંથી ફણગો ફૂટે અને એ જમીનની બહાર આવે. અને જ્યારે જમીનની બહાર આવે ત્યારે એની અંદર કણસલા બેસે, એ કણસલાની અંદર દાણા આવે, અને પછી આખા ખેતરમાંથી એ ઘઉંનો કે ચોખાનો એ આખો પાક તૈયાર થાય. આ જ પ્રભુનો મહિમા. ખેડૂતને ખબર નથી જમીનમાં શું થાય છે, ખેડૂતને ખબર નથી કણસલામાં ક્યારે દાણા બેસે છે. એ જ પ્રમાણે પુરુષનું સ્પર્મ સ્ત્રીમાં જાય, એના ગર્ભમાં એક પિંડ બંધાય, પછી એમાં અંગો આવે, આંખોમાં દ્રષ્ટિ આવે, કાનમાં શ્રવણ શક્તિ આવે, અને 9મા મહિને આખું બાળક બહાર આવે માના પેટમાંથી. આ છે પ્રભુનો મહિમા. કેરીના ઝાડ પર, આંબા ઉપર ફેબ્રુઆરીમાં મોર લાગે, માર્ચમાં, અને પછી એપ્રિલ મેમાં તો મસ્ત મોટી મોટી કેરીઓ તૈયાર થઈ જાય. એ ખેડૂત કશું નથી કરતો. આ છે પ્રભુનો મહિમા. તો અહીંયા વચનમાં કહે છે, હે અમારા પરમપિતા, તમારા નામનો મહિમા થાઓ. અને પ્રભુનું નામ એટલે કેવું નામ ખબર છે? પ્રભુનું નામ એ કેટલું મહિમાથી ભરેલું છે. પ્રભુ પોતે બોલે છે, પ્રભુ પોતે કહે છે, મારું નામ જે શિર પર ધરશે તેને હું તારવાનો, જે કો મુજને વળગી રહેશે તેને ઉગારવાનો. પ્રભુનું નામ કેટલું મહિમાથી ભરેલું છે. પ્રભુ અહીંયા પોતે આપણને પ્રોમિસ આપે છે કે મારું નામ જે શિર પર ધરશે તેને હું તારવાનો, જે કો મુજને વળગી રહેશે તેને ઉગારવાનો. પછી આગળ કહે છે 15મા વચનમાં, મુજને જો એ પુકાર કરશે સંકટ આવ્યે માથે, જઈશ એની વારે હું તો રહીશ એની સાથે. પ્રભુ સર્જનહાર એ કહે છે, જો તમે મારું નામ લેશો, મારું નામ તમારા માથા પર રાખશો, તો કે છે હું તમારી સાથે રહીશ. સંકટ કાપી એનું જીવન ભર્યું ભર્યું કરવાનો, લાંબુ આયુષ્ય દઈને એને ધન્ય ધન્ય કરવાનું. જો પ્રભુનું નામ લઈએ છે તો સંકટ નીકળી જાય છે, આયુષ્ય આપણું લાંબુ થાય છે, આપણું જીવન ધન્ય ધન્ય બની જાય છે. અને કહે છે મુક્તિદાયક મુજ શક્તિનો અનુભવ કરાવવાનો.
એટલે જ્યારે પ્રભુનું નામ તમે લો છો તો પ્રભુનું નામ કેટલું મહિમાવાળું છે. આપણે એક વચન માંથી 6:9 તો હે અમારા પરમપિતા તમારા નામનો મહિમા થાઓ, ત્યાં સુધી આપણે સમજ્યા. ઓકે, હવે આપણે 10મા વચન પર જઈએ છીએ. 10મા વચનમાં કહે છે કે તમારું રાજ્ય આવો, સ્વર્ગમાં તેમજ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂર્ણ થાઓ. ઓકે, 10મું વચન કહે છે કે તમારું રાજ્ય આવો. જ્યારે હું ને તમે આ પ્રાર્થના બોલીએ છીએ તો આપણે આપણા પિતા જોડે વાત કરીએ છીએ અને આપણે આપણા પરમેશ્વર પિતાને એવું કહીએ છીએ કે તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. એનો મતલબ એવો થયો કે પૃથ્વી પર પ્રભુની ઈચ્છા નથી પૂરી થતી. ઈશ્વરની ઈચ્છા ક્યાં પૂરી થાય છે? અહીંયા વચન અનુસાર જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. તો આ પૃથ્વી જે છે એ કોના કબજામાં છે? અહીંયા વચન અનુસાર જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. તો આ પૃથ્વી જે છે એ કોના કબજામાં છે? સ્ત્રોત્ર સંહિતા 115 એમાં 16 કાઢો. સ્વર્ગ Okay. ભુવનનું એ સ્વર્ગ ભુવન તો રહ્યું છે કેવળ પ્રભુની કને, કિંતુ આ ધરતીને એણે સોંપી દીધી છે માનવને. અહીંયા આપણને જવાબ મળે છે કે પૃથ્વી પર કોનો કબજો છે? અહીંયા વચન કે છે સ્વર્ગ ભુવનનું એ સ્વર્ગ ભુવન તો રહ્યું છે કેવળ પ્રભુની કને, કિંતુ આ ધરતીને એણે સોંપી દીધી છે માનવને. પ્રભુએ આ પૃથ્વી કોને સોંપી છે? માનવોને સોંપી દીધી. હવે એક બીજું પણ તમને એક બતાવું કે જ્યાં તમને સમજમાં આવશે. માથી 4:8 માથી 4 ખબર છે ઈસુની 3 વાર કસોટી થાય છે. પેલો શૈતાન આવે છે અને ઈસુની કસોટી કરે છે. તો ત્યાં આગળ એક વચન છે, ફરી શૈતાન ઈસુને એક અત્યંત ઊંચા પર્વત પર લઈ ગયો અને ત્યાંથી તેણે તેમને વિશ્વના સર્વ રાજ્યો અને તેના વૈભવ બતાવ્યા. શૈતાને શું કર્યું? ઈસુને પર્વત પર લઈ ગયો એમની કસોટી કરવા માટે. અને પછી પર્વત પર લઈ ગયા પછી બધા રાજ્યો અને વૈભવ બતાવ્યા. દરેક રાજ્યમાં જે બધી પ્રોપર્ટી ને પૈસો ને સોનું ને ચાંદી ને બધું વૈભવ બતાવ્યો. અને પછી આગળ કે છે અને કહ્યું, તું જો મને પગે પડતો હોય અને મારી પૂજા કરતો હોય તો આ બધું હું તને આપી દઈશ. પૃથ્વી પર એ બધું બતાવે છે અને પછી ઈસુને કહે છે કે જો તું મારા પગે પડે ને તો આ બધો વૈભવ હું તને આપી દઈશ. એટલે કે પૃથ્વી પર જે કાંઈ છે એ બધા પર આ વચન દ્વારા આપણને શું સમજમાં આવે છે કે એ શૈતાનના કંટ્રોલમાં છે. તો પેલા વચનમાં આપણે શું કીધું કે તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર. પૃથ્વી પર આ અનુરાજ્ય ચાલે છે. યુદ્ધો, તોફાન, ખૂન, બળાત્કાર, છૂટાછેડા, આ બધું ક્યાં થાય છે? પૃથ્વી પર થાય છે. પ્રભુની ઈચ્છા છે કે પૃથ્વી પર આ બધું થાય? ના, પ્રભુ નથી ઈચ્છતા આ બધું થાય. પણ કારણ કે મેં આગલા 2 સેશનમાં શૈતાનની ઓળખાણ આપી છે તમને, એ કેવી ચાલબાજી લઈને તમારી પાસે આવે છે, કેવું જુઠ્ઠાણું લઈને આવે છે, કેવી છેતરામણી લઈને આવે છે અને પછી આ બધું જ પૃથ્વી ઉપર કરાવે છે. હજી એક સ્ટેપ જોઈએ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. સ્વર્ગમાં શું થાય છે? સ્વર્ગમાં 24 કલાક શું ચાલે છે? દર્શનના પુસ્તકમાં એ લખેલું છે. સ્વર્ગમાં એક જ બાબત થાય છે, પ્રભુની સ્તુતિ. પવિત્ર 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 તમે સકલ વિશ્વના સમર્થ પ્રભુ, વસુંધરામાં ને સ્વર્ગમાં અખંડ શોભે છે તમારો મહિમા. સ્વર્ગમાં જય જયકાર હો, પરમેશ્વરને નામે આવનારને ધન્ય હો. સ્વર્ગમાં જય જયકાર હો. સ્વર્ગમાં 24 કલાક પ્રભુની સ્તુતિ થાય છે. ત્યાં નથી રોગ, ત્યાં નથી દુખાવો, ત્યાં નથી કોઈ અનબન, ત્યાં નથી છૂટાછેડા, ત્યાં કોઈ પણ બાબત એવી નથી જે માનવને દુઃખ આપે.
અને એટલા માટે ઈસુ આપણને શીખવાડે છે કે જ્યારે પ્રાર્થના કરવા બેસો ત્યારે નિરર્થક લપલપાટ કરશો નહીં. હે અમારા બાપ, તમે સ્વર્ગમાં છો, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. પૃથ્વી પર શાંતિ આવો, પૃથ્વી પર પ્રભુની સ્તુતિ થાવ, પૃથ્વી પર સાજાપણું આવો. આ પ્રાર્થના દ્વારા આપણને ખબર પડે છે. ઓકે, નેક્સ્ટ સ્ટેપ પર જઈએ છે. 11મું વચન. જે મારા બાપની પ્રાર્થનામાં એક સ્ટેપ આગળ જઈએ છે. આજે અમને અમારો રોજનો રોટલો આપો. Give us today our daily bread. હવે આ આખી હે મારા બાપની પ્રાર્થના જો તમે ક્યારેય ધ્યાનથી બોલ્યા હોય કે ધ્યાનથી વાંચી હોય તો આ પ્રાર્થનાનું એક સૌથી મહત્વ શું છે ખબર છે? આ પ્રાર્થના સિંગ્યુલરમાં નથી, એક વચનમાં નથી. આ પ્રાર્થના જ્યારે પણ બોલાય છે ત્યારે આ બહુવચનમાં બોલાય છે. હે અમારા બાપ, હે મારા બાપ નહીં, હે અમારા બાપ. આ ફાધર, માય ફાધર નહીં, આ ફાધર. અહીંયા તમે 11મા વચનમાં જો, આજે અમને રોજનો રોટલો આપો. ગીવ અસ ટુડે our daily bread. અમને અમારો રોટલો આપો. એટલે જ્યારે તમે આ પ્રાર્થના બોલો છો, આ રોટલાની માંગણી કરો છો, ત્યારે આ પ્રાર્થનાની મહાનતા એવી છે કે તમે તમારા એકલા માટે નથી માંગતા. તમે જે કુટુંબમાં છો, જે સમાજમાં છો, જે કમ્યુનિટીમાં છો, જે દેશમાં છો, જે દુનિયામાં છો, એ બધા લોકો માટે તમે પ્રાર્થના કરી રહ્યા છો. તમે એવું માનો છો કે હે મારા બાપની પ્રાર્થના હું બોલી, પણ એ પ્રાર્થના બહુવચનમાં છે, પ્લુરલમાં છે. રોટલો માંગીએ છે ફક્ત મારા માટે, પોતાના માટે નહીં. અમારો રોજનો રોટલો અમને આપો, મને આપો નહીં, બધાને આપો. એટલે આપણે માંગીએ છીએ ઈશ્વર પિતા પાસે બધા માટે. આપણે એકબીજાને કહે છે ને, મારા માટે પ્રાર્થના કરજે, મારા માટે પ્રાર્થના કરજે. ઇવન હે મારા બાપની પ્રાર્થનામાં જો આપણે ધ્યાનથી બોલીએ અને સમજીએ તો આપણે બધા માટે માંગીએ છીએ. અચ્છા, રોટલો. આજે અમને અમારો રોજનો રોટલો આપો. રોટલો બે પ્રકારનો હોઈ શકે. એક તો શારીરિક ભોજન અને બીજું આત્મિક ભોજન. યોહાન 6:51 ઈસુ આ વાક્ય બોલે છે. યોહાન 6:51, હું સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી છું, જે કોઈ એ ખાશે તે અનંતકાળ જીવશે. આપણે ચર્ચમાં જઈએ છે ત્યારે ઈસુને એ રોટીના રૂપમાં ગ્રહણ કરીએ છીએ. કેટલા બધા લોકો એવા છે જે હોસ્પિટલમાં છે, જે લોકોને ચર્ચમાં જવું છે, દેવળમાં જવું છે, કમ્યુનિયન લેવો છે, પણ શારીરિક ક્ષમતા નથી અને એ ચર્ચમાં જઈ શકતા નથી. અને ત્યાં આપણે શારીરિક રોટલો તો માંગીએ જ છીએ, શારીરિક ભોજન તો માંગી જ લઈએ છીએ, પણ આત્મિક ભોજન પણ માંગી લઈએ છીએ. પછી આગળનું એક વચન લઈએ. અમે જેમ અમારા અપરાધીઓને માફી આપી છે તેમ તમે અમારા અપરાધોની માફી આપો. અહીંયા એક વચન એવું છે જે મને એક નિયમ જેવું લાગે છે. માફી આપવી એ કોઈ ઓપ્શન નથી. આ હે મારા બાપની પ્રાર્થના જે ઈસુએ શીખવાડી છે એના અનુસાર કમ્પલસરી માફી આપવી જ પડે. એણે મને આવું કર્યું, એણે મને આવું કર્યું, હું માફ નહીં કરું. એક દિવસે એક બહેનનો ફોન આવ્યો મારી પર. મધ્યમ વર્ગના બેન અને એમના હસબન્ડ ખૂબ દારૂ પીવે અને નોકરીમાંથી જે પૈસા મળે એ ઘરે પૈસા આપે નહીં. એટલે પેલા બેનનું ઘર ચલાવવાનું કામ પૈસા વગર બહુ તકલીફ પડે. અને પછી જ્યારે એ ભાઈ દારૂ પીને આવે તો ઘરમાં ઝઘડા બી કરે અને હોટ આર્ગ્યુમેન્ટ્સ થઈ જાય.
તો એ બહેનનો ફોન મારી પર આવ્યો. મને કહે છે કે જો બેન, હું આખી દુનિયાને માફ કરીશ. મેં ઈસુને કહી દીધું છે કે હું બધાને માફ કરીશ, પણ આને તો નહીં જ કરું. ઈસુએ એક પ્રાર્થના શીખવાડી છે ને એમાં પણ આપણને ઓપ્શન નથી આપ્યું. અમે જેમ અમારા અપરાધીઓની ક્ષમા આપી છે તેમ તમે અમારા અપરાધોની ક્ષમા કરો. ચોખ્ખું ઈસુ કહે છે કે તમારે માફી આપવાની છે. અહીંયા આ હે મારા બાપની પ્રાર્થનાનું આ 12મું વચન, જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તમે અમારા અપરાધોને ક્ષમા કરો. હાડકાના પ્રશ્નો, ઢીંચણ ઘસાય છે, આર્થરાઇટિસ, હાડકાના પ્રશ્નો, હાડકાનો સડો, જો તમે માફી આપી દો તો તમે પોતે અનુભવ કરશો કે તમારું એ સાજાપણું તમે મહેસૂસ કરી શકશો. અમને પ્રલોભનમાં પડવા ન દેશો, અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં, પણ અમને અનિષ્ટથી બચાવો. પ્રલોભન એટલે શું? ટેમ્પટેશન. હવે પ્રલોભન આવે ત્યારે સ્થિતિ કેવી થાય એ આપણે અત્યારે આખું વચનથી નથી જવાના, પણ માથી 4માં 1 થી 11 વચન તમે વાંચજો. ત્યાં આગળ પ્રભુ ઈસુ માટે પણ એક પ્રલોભન આવ્યું. પ્રભુ ઈસુ 40 દિવસ અને 40 રાતના ઉપવાસો કરે છે, અને એ ઉપવાસમાંથી બહાર આવે છે ત્યાં એમની કસોટી શરૂ થઈ જાય છે. માણસ ઉપવાસ કરે ત્યારે પેટ ભૂખ્યું હોય, અને ભૂખ્યા પેટે માણસ કેવા નિર્ણય લઈ બેસે? ઊંધા ચત્તા નિર્ણય લેવાઈ જાય. હવે જ્યારે 40 દિવસ અને 40 રાતના ઉપવાસ કરીને બહાર આવે છે ત્યારે ઈસુ ઉપર એક કસોટી આવે છે, અને પેલો શૈતાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે આઈડેન્ટિટી છે, એમની જે હયાતી છે, એના પર પેલો શૈતાન પ્રહાર કરે છે. 3 વખત એ શૈતાન શું બોલે છે ખબર છે? જો તું ઈશ્વરનો પુત્ર હોય તો પથ્થરને રોટલા બનાવ. જો તું ઈશ્વરનો પુત્ર હોય તો આ શિખર ઉપરથી નીચે પડ, જંપ લાવ. 3જી વખતે કસોટી કરે છે ત્યારે ઊંચા પર્વત પર લઈ જાય છે, અને પછી પૃથ્વી પરના બધા રાજ્યો અને વૈભવ બતાવે છે. અને પછી શૈતાન શું કહે છે? જો તું મને પગે પડતો હોય તો આ બધું હું તને આપી દઈશ. પ્રલોભનમાં નાખવાની કોશિશ કરે છે. દુનિયાના બધા રાજ્યો, બધો વૈભવ, બધો ઠાઠ તને આપી દઈશ. એટલે કે ઈસુ 40 દિવસના ઉપવાસ પછી આવ્યા છે, એમને ભૂખ લાગી છે, એમની કસોટી થાય છે, અને એ કસોટીમાં એ ઈશ્વરના પુત્ર છે એ બાબત પર પ્રહાર કરવામાં આવે છે. જો તું ઈશ્વરનો પુત્ર હોય તો આવું કર. અને ત્યારે પ્રલોભન તો આવે છે, કસોટી તો આવે છે, પણ ઈસુ એ કસોટીનો સામનો કેવી રીતના કરે છે? પહેલી વખત પેલો કહે છે કે તું પથ્થરમાંથી રોટલા બનાવ, ત્યારે ઈસુ એક જ વાક્ય બોલે છે, શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ એકલા રોટલા પર જીવતો નથી, ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે. કસોટી આવી, પ્રલોભન થયું, પણ જવાબ શાસ્ત્રમાંથી એક વચન કાઢ્યું, અને એ વચનથી શૈતાનને માર્યો. બીજી વખત ઈસુ કહે છે, શાસ્ત્રમાં લખ્યું છે કે તારે તારા ઈશ્વરની કસોટી કરવાની નહીં. એટલે શૈતાનને હંફાવવો હોય, પ્રલોભનને હંફાવવું હોય તો પ્રભુ ઈસુએ એ પ્રેક્ટિકલ કરીને બતાવ્યું છે. શાસ્ત્રમાંથી વચન પકડો અને એ પ્રલોભનને હટાવો. આઈ એમ શ્યોર તમારા જીવનમાં પ્રલોભન આવતા હશે, ચોક્કસ અનેક પ્રકારના પ્રલોભનો આવતા હશે. જે બાબત તમને પ્રભુથી દૂર લઈ જાય અને ચળકાટ દેખાય એવી કોઈ બાબત તો ચોક્કસ જીવનમાં બનતી હશે. પણ જો એ વખતે તમે 2 પ્રકારના, મેં આગળ શીખવાડેલું, 2 પ્રકારના અવાજ આવે છે, કાનમાં વિસ્પર થાય છે.
પણ જ્યારે એ અવાજ આવે ત્યારે એક્ઝામિન કરવાનું કે આ મને વચનથી દૂર લઈ જાય છે કે આ મને વચનની પાસે લઈ જાય છે. જે બાબત તમને વચનથી દૂર લઈ જતી હોય એ પ્રભુનો અવાજ ના હોઈ શકે. યોહાનના 10મા અધ્યાયમાં કહે છે, મારા ઘેટા મારો સાદ સાંભળે છે, તેઓ મારી પાછળ આવે છે, હું તેઓને ઓળખું છું. છેલ્લું વચન કહે છે કે અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં. ઈસુને ખબર હતી કે પૃથ્વી પર રહેતા રહેતા આ બધી બાબતો બનવાની છે, એટલે ઈસુએ પહેલેથી જ આવી પ્રાર્થના કરવા માટે આપણને શીખવાડ્યું છે કે ઈશ્વર પિતાની જોડે વાત કરવાની, આ હે મારા બાપની પ્રાર્થના બોલવાની અને ત્યાં ઈશ્વર પિતાને કહેવાનું કે અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં, પણ અનિષ્ટથી બચાવો અને અમને પરીક્ષણમાં લાવશો નહીં, પણ ભૂંડાઈથી અમને બચાવો. ચોક્કસ, કારણ કે માફી તો ત્યારે જ આપવાની થાય ને કે જ્યારે સામેવાળી વ્યક્તિએ તમને વગર વાંકે હર્ટ કર્યું છે, વગર વાંકે તમારું નુકસાન કર્યું છે, વગર વાંકે તમારું શોષણ કર્યું છે. બળાત્કારના કેસમાં શું હોય છે? એનો જે શિકાર બને છે એ વ્યક્તિ જીવનભર એ સામેવાળી વ્યક્તિને માફ નથી કરી શકતી અને લેટર ઓન કોન્સ્ટન્ટ એના મગજમાં રિપીટ કર્યા કરે છે, યાદ કર્યા કરે છે, માફી આપી નથી શકતી, ત્યારે એ શરીરમાં પણ સડો લાગે છે. ઈસુ આપણને એક નિયમ આપી દીધો, તમે માફી આપી દો. કોઈ ઓપ્શન નથી રાખ્યું પ્રભુએ, ઈસુએ. અને સૌથી પહેલા આપણને માફી આપવાનું જ્યારે ઈસુ કહે છે તો તમને શું લાગે છે કે ઈસુને મૂળમાં આવ્યું અને ઈસુએ કહી દીધું ચલો હવે બધાને માફ કરો, માફ કરો, માફ કરો? નો. મેં અને તમે અનેક પાપો કર્યા છે. લોકોને ખબર ના પડે પણ પ્રભુએ એ પાપો જોયા છે. પણ પ્રભુ ઈસુએ હું અને તમે જન્મ લઈએ પૃથ્વી પર એ પહેલા ક્રૂસ ઉપર મરી જઈને એમનું લોહી વેવડાવીને એમના લોહીની અંદર મારા અને તમારા પાપો ધોઈ નાખ્યા છે. આપણા બધા પાપો ધોવાઈ ગયા છે. સૌથી પહેલા ઈસુએ આપણને માફી આપી છે. આપણા મોટા મોટા પાપોને પ્રભુ ઈસુએ માફ કર્યા છે. હવે ઈસુ આપણને કહે છે કે બધાને માફી આપો. સો માફી આપવા માટે કોઈ જ ઓપ્શન આપણા માટે નથી મૂક્યું, આપણે બધાને માફી આપવાની છે.